વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આજે આપણે થોડા કોયડા ઉકેલના આધારે આપણે ગણતરી છે એ કરવાની છે. એમાં આપણે હવે સ્વાધ્યાય 1.2 માં પહેલો દાખલો છે એ જોવાનો છે. તો એમાં આપણે રકમ છે એ વાંચી, ટેક્સ્ટ બુક તમારી પાસે છે એટલે બધાનું ધ્યાન છે એ ટેક્સ્ટ બુકમાં છે એ હોવું જોઈએ. તો રકમ વાંચે છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા અને ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, બીજા કાઉન્ટરમાં 1812, ત્રીજા કાઉન્ટરમાં 2050 અને ચોથા કાઉન્ટરમાં છે એ 2751 ટિકિટો છે એ વેચાયેલી છે. તો આ તમામ 4 દિવસમાં કુલ કેટલી ટિકિટો છે એ વેચાયેલી હશે? તો અહીંયા આપણને કોયડા ઉકેલ છે એ ટાઈપના આપ્યા છે. આવા દાખલાઓ આપણે પ્રાથમિકમાં શીખી ગયા છે. એમાં આપણને એવું કીધા હતા કે 4 કિલો બટેટા, આટલા કિલો સફરજન, આટલા કિલો કેળા, આટલા કિલો ડુંગળી, તો કુલ કેટલા કિલો શાકભાજી છે એ થયું. તો ત્યારે આપણે શું કરતા હતા? તો કે બધાનો સરવાળો છે એ કરતા હતા. કોયડા ઉકેલમાં રકમ છે એ હંમેશા તમારે 2 વાર વાંચવાની. 2 વાર વાંચ્યા પછી જે તમને કોઈ રકમ આપેલી છે એને તમે શોર્ટમાં તમારી નોટબુકમાં છે એ દર્શાવો અને પછી ફરી પાછી એક વખત રકમ વાંચો, જેનાથી તમને ખબર પડશે કે આ રકમમાં આપણે એક્ચ્યુઅલી કરવાનું છે શું. સરવાળો કરવાનો છે, ગુણાકાર કરવાનો છે, બાદબાકી કરવાની છે કે ભાગાકાર કરવાનો છે. તો અહીંયા હું તમને એક શોર્ટ રીત છે એ કહું કે કુલ, જ્યારે તમને રકમની અંદર કુલ એવો શબ્દ આપવામાં આવ્યો હોય તો ત્યારે તમારે બધાની જે તમને સંખ્યા આપી છે એ બધાનો શું કરી નાખવાનો? તો કે સરવાળો. બીજો પોઈન્ટ તો કે જ્યારે તમને રકમના અંતમાં એવું કહેવામાં આવ્યું હોય કેટલું બાકી છે, કેટલા વધ્યા છે એવું શબ્દ પૂછવામાં આવ્યું હોય ત્યારે તમારે તેની બાદબાકી છે એ કરવાની હોય છે. અમુક વખતે તમને ગુણાકાર કરવાના કીધું હોય. દાખલા તરીકે એવું કીધું હોય કે આટલા કિલો બટેટા છે એ 20 રૂપિયામાં આવ્યા, તો આટલા કિલો બટેટા કેટલા રૂપિયામાં આવ્યા હોય તો ત્યારે તમારે તેનો ગુણાકાર કરવાનો કે 1 કિલો બટેટાના જો 20 રૂપિયા હોય તેવા 5 કિલો બટેટા હોય તો એને કેટલા રૂપિયા થાય? આપણે જ્યારે બીજા ત્રીજા ધોરણમાં ભણતા ત્યારે આપણે એની સંખ્યાઓ છે એ આવતી હતી કે એક બકરીને 2 કાન હોય તો 4 બકરીને કેટલા કાન હોય? તો ત્યાં આપણે 4 ગુણ્યા 2 કરતા હતા, કારણ કે એક બકરીને 2 કાન હોય તેવી 4 બકરી છે તો 2 ગુણ્યા 4 એટલે આપણે એવું કહેતા હતા કે એમાં 8 કાન છે. તો એવી જગ્યાએ તમારે ગુણાકાર છે એ કરવાનો હોય છે. તો ત્યારે અમુક જગ્યાએ સરખા ભાગે વહેંચણી કરવામાં આવી હોય ત્યારે તમારે ત્યાં ભાગાકાર છે એ કરવાનો હોય છે. આમ આ બધી આની શોર્ટ મેથડ છે એ થઈ કે કુલ આપ્યા હોય તો સરવાળો, કેટલા વધુ કેટલા બાકી છે ત્યાં બાદબાકી. થોડા દાખલાઓ આપણે ગમશું એટલે ફરી પાછી આપણને ખબર પડી જશે કે ક્યારે કયા દાખલામાં કઈ પદ્ધતિ છે કરવાની. તો પેલો દાખલાની આપણે એની શોર્ટ માહિતી છે એ દર્શાવી દઈએ. તો આપણને એવું કીધું છે પહેલા દાખલામાં કે 4 કાઉન્ટર છે, એમાંથી જે પ્રથમ કાઉન્ટર છે એમાં કેટલી ટિકિટો વેચાયેલી છે? તો કે 1094. પ્રથમ કાઉન્ટરમાં 1094 ટિકિટ છે. બીજા કાઉન્ટરમાં તો કે બીજા કાઉન્ટરમાં 1812. ત્રીજા કાઉન્ટરમાં 2050 અને ચોથા કાઉન્ટરમાં 2751.
812 ત્રીજા દિવસે તો કે 2050 અને ચોથા દિવસે તો કે 2751 તો પ્રથમ દિવસે તો જે અંતિમ દિવસ હતો તો ત્યારે કુલ કેટલી ટિકિટો છે એ વેચાયેલી હશે એટલે કે આ તમામ 4 દિવસમાં વેચવામાં આવેલા ટિકિટોની કુલ સંખ્યા શોધો આમાં આપણી કુલ સંખ્યા શોધવાની છે તો આપણે શું કરવું પડશે અહીંયા કુલ શબ્દો આવે તો કુલ ટિકિટોની સંખ્યા બરાબર બધી જ ટિકિટોનો શું કરવો પડશે સરવાળો એટલે કે 1094 1050 શું કરવાનું આ બધાનો સરવાળો તો હવે આપણે આડી રકમનો સરવાળો છે આડી રકમનો સરવાળો આપણે કરવો હોય ત્યારે આપણે એકમના અંકનો સરવાળો છે એ કરીએ છીએ એકમનો અંક અહીંયા 1 0 2 અને 4 છે એટલે કે 1 2 3 3 માં 4 ઉમેરો એટલે એકમનો અંક આવશે 7 દશકમાં ઉમેરો તો 5 ને 5 10 10 ને 11 11 ને 9 11 માં 9 નાખો એટલે 20 20 ની 0 વધી પડી 2 7 માં 2 નાખો એટલે કે 8 9 9 માં 8 નાખો 17 17 નો 7 નો વધી પડી 1 2 ને 3 4 5 6 ને 7 તો કુલ કેટલી ટિકિટો વપરાણી તો કે 7707 જો એવી રીતે આડી રકમનો નો આવે તો ત્યારે તમારે ઊભા રકમનો સરવાળો છે ઈ કરી દેવાનો 2751 4 5 6 ને 7 9 ને 10 10 ને 5 15 15 ને 5 20 નિશુન વધી પડી 2 8 ને 2 10 10 ને 7 17 વધી પડી 1 1 2 3 4 5 6 7 તો આપણે જો 7707 છે એ આન્સર આવે આમ ચોથા દિવસે આપણને કુલ કેટલી ટિકિટો મળી તો કે 7707 તો આપણે એને છેલ્લે શબ્દોમાં લખવું પડે કે આમ તમામ ચારેય દિવસો આમ 4 દિવસોમાં 7707 ટિકિટો વહેંચી બરોબર આ પેલો દાખલો કર્યો અહીંયા કુલ શબ્દ કીધો એટલે આપણે બધી જ ટિકિટોનો શું કરી નાખ્યો તો કે સરવાળો એના પછી બીજો દાખલો છે તો કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે રકમ લખી નાખીને શું કહેવા માંગે છે શેખર નામનો શું હતો ક્રિકેટર હતો તેને અત્યાર સુધી કેટલા રન બનાવ્યા તો કે 6980 6980 રન બનાવ્યા તેણે કુલ 10000 રન પૂર્ણ કરવા છે તેણે 10000 રન પૂર્ણ કરવા છે તો તેને હજી વધુ કેટલા રનની જરૂર પડે છે એને અત્યાર સુધી કેટલા કર્યા 6980 પણ એને 10000 સુધી પહોંચવું છે તો 10000 સુધી પહોંચવા માટે એને કેટલા રનની જરૂર છે તો શું કરવું પડશે તો અહીંયા એવો છેલ્લે શબ્દ એવો આવ્યો કે કેટલા વધુ રનની જરૂર છે આપણે વાત કરી હતી કે કેટલા એવું પૂછે તો ત્યાં શું કરવાની બાદબાકી એટલે કે મોટી રકમમાંથી આપણે શું કરવી પડશે તો કે
આની રકમ બાદ કરવાની તો 10,000 માંથી 6,980 છે ઈ બાદ કરવાનું. 0 માંથી 0 જાય એટલે 0, 0 માંથી 8 ન જાય ત્યાં 10 કો લેવો પડે એટલે 10 થઈ ગયા. પણ એને ક્યાંથી લીધો? બાજુમાંથી. ત્યાં એક ઘટી ગયા પણ એને તે બાજુમાંથી લીધો એટલે ત્યાં ઘટી ગયા અને એક પાસે થઈ ગયો એટલે ત્યાં 0 થઈ ગયો. તો 10 માંથી 8 જાય એટલે 2, 9 માંથી 9 જાય એટલે 0, 9 માંથી 6 જાય એટલે 3. તો એને કેટલા રનની જરૂર છે? તો કે 3020. અત્યાર સુધી એની પાસે 6,980 રન હતા પણ હવે કેટલા વધ્યા? એને કેટલા રનની જરૂર છે? તો કે 3020. તો આમ શેખરને 10,000 રન પૂર્ણ કરવા માટે 3020 રનની જરૂર છે. એના પછી ત્રીજો દાખલો છે જોઈએ. તો ત્રીજામાં પણ આપણને એવું જ કીધેલું છે કે એક ચૂંટણીમાં સફળ ઉમેદવારે કેટલા રન કર્યા છે? સફળ ઉમેદવારે 5,77,500 મત છે ઈ ભેગા કર્યા છે. 5,77,500 મત છે ઈ એકઠા કર્યા અને એની સાથે જે નજીકના પ્રતિસ્પર્ધી છે એટલે એની સાથે કોઈ કોમ્પિટિશન કરતા હોય તો એને કેટલા કર્યા? તો કે 3,48,700 મત એકઠા કર્યા છે. તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરાસરીથી ચૂંટણી છે એ જીતી. હવે જો સફળ ઉમેદવાર પાસે કેટલા હતા? 5,77,500. પ્રતિસ્પર્ધી પાસે તો કે 3,48,700 મત ભેગા હતા. અને આમાંથી કોણ જીત્યું? તો કે જેની પાસે મત વધારે છે એ જીત્યો હશે. તો આની પાસે સફળ ઉમેદવાર છે એની પાસે વધારે મત છે એટલે એ જીતી ગયું. તો કેટલા વધારેથી જીત્યું? તો કેટલા શબ્દ હોય એટલે આપણને શું કરવું પડશે? બાદબાકી એટલે મોટામાંથી નાનું એટલે કે 5,77,500 માંથી 3,48,700 છે ઈ બાદ કરવા પડે. તો 0 માંથી 0 જાય એટલે 0, અહીંયા 0, 5 માંથી 7 નો જાય ત્યાં 10 કો લેવો પડે એટલે ત્યાં થઈ ગયા 15. બાજુમાં ઘટી જશે એટલે બાજુમાં 7 એટલે 6 થઈ ગયા પણ 6 માંથી હવે 8 નો જાય ફરી 10 કો લેવો પડે એટલે ત્યાં થઈ ગયા 16. પણ એને ક્યાંથી લીધો? બાજુમાંથી ત્યાં પણ એક ઘટી જશે એટલે ત્યાં આવી ગયા 6. તો હવે 6 માંથી 4 જાય હવે આપણે 5 પાસે કઈ જોવાની જરૂર છે નહીં. આપણે પાસે કઈ માંગવાનું નહીં. તો હવે 15 માંથી 7 જાય તો 7 પછી ગણો તો 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 કેટલા વધ્યા? 8. 16 માંથી 8 જાય એટલે 8. 6 માંથી 4 જાય એટલે 2. અલ્પવિરામ 5 માંથી 3 જાય એટલે 2. તો આમ સફળ ઉમેદવાર છે કેટલા મતથી જીત્યો? તો કે 2,48,800 થી. તો આમ સફળ ઉમેદવાર 2,28,800 ના મતથી
ચૂંટણી જીતી. બરાબર, 2,28,800 ના મતથી ઈ ચૂંટણી છે એ જીત્યો. ટૂંકમાં આવા જ બાદબાકીઓ, સરવાળો, ભાગાકાર આપણે બધા 1 થી 5 ધોરણમાં છે એ કરી ગયા છે. આવા જ કોઈના ઉકેલ છે આપણે આગળ એમાં આપણે સરવાળો કરતા હતા અને જસાવાળી બાદબાકી છે પણ ઈ કરતા હતા. તો અહીંયા આપણે બીજો દાખલો પૂરો કર્યો. એના પછી ચોથો દાખલો એટલે ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખવાનું કે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો એને વેચ્યા. કોણે વેચ્યા? કીર્તિએ. કીર્તિએ જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં કેટલા વેચ્યા એને? તો કે 2,85,891. 2,85,891 પુસ્તકો વેચ્યા. એના પછી અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 અને બીજા સપ્તાહમાં 4,768 પુસ્તકો વેચ્યા. 2 અઠવાડિયા મળીને, હવે અહીંયાનો શબ્દ આવ્યો 2 અઠવાડિયા મળીને. મળીને એટલે શું થાય? ભેગા થઈને કુલ કેટલું વેચાણ થયું હશે? પ્રથમ સપ્તાહમાં 2,85,891 અને બીજા સપ્તાહમાં 4,768. કુલ ભેગા થઈને એને કેટલા પુસ્તકો વેચ્યા? તો કુલ અથવા તો એવું એ કીધું છે કે બંને મળીને એવો શબ્દ ભેગો થાય એટલે અહીંયા શું સમજવાનું કે ત્યાં સરવાળો છે. એટલે આપણે સરવાળો કરવો પડશે. એટલે કે કુલ પુસ્તકોનું વેચાણ તો કે 2,85,891 વત્તા 4,768. સરવાળો કરવો પડશે. તો હવે અહીંયા કરીએ એકમનો 8 ને 9. 9 વત્તા 6. 9 માં 6 નાખો એટલે કે 10, 11, 12, 13, 14, 15. 15 નો 5 લો વધી પડી 1. 8 ને 1 9. 9 માં 7 નાખો એટલે 10, 11, 12, 13, 14, 15, 16. 16 નો 6 લો વધી પડી 1. અલ્પ વિરામ 1 વત્તા 5 6. 6 વત્તા 0 એટલે 6. 8 વત્તા 0 એટલે 8. અહીંયા 4 ને 2 6. તો કુલ એને કેટલા પુસ્તકોનું વેચાણ કર્યું? તો કે 6,86,659. નીચે શબ્દમાં એવું લખીએ કે કુલ 6,86,659 પુસ્તકોનું વેચાણ કર્યું. એના પછી તો કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? આમાંથી તમે જુઓ કે પ્રથમ સપ્તાહ હતું એમાં તમને 2,85,000 આપ્યો. જ્યારે બીજા સપ્તાહમાં 4,768. અહીંથી જ ખબર પડે કે કયા સપ્તાહમાં પુસ્તકો છે એ વેચ્યા વધારે. તો કયા સપ્તાહમાં વેચ્યા હશે? તો અહીંયા 2 લાખ છે અને અહીંયા અહીંયા 2 લાખ છે અને અહીંયા 4 લાખ છે. તો ઓબ્વિયસલી બીજા સપ્તાહમાં છે ને પુસ્તકો વેચ્યા વધારે. પણ કેટલા વેચ્યા? તો કેટલું હતું એનું વેચાણ હતું કેટલું હતું? તો એની માટે આપણે શું કરવી પડશે? તો કે બાદબાકી
કે બીજા સપ્તાહમાં પુસ્તકોનું વેચાણ વધારે હતું. બીજા સપ્તાહમાં પુસ્તકોનું વેચાણ વધારે છે. કેટલું વધારે છે? તો એની માટે બીજો પ્રશ્ન. તો એની માટે શું કરવી પડશે? બંનેની બાદબાકી. તો મોટામાંથી નાનું બાદ જશે એટલે કે 4 લાખમાંથી 4,768 માંથી 2,85,891 જો બાદ કરીએ તો એટલા પુસ્તકો એને વધારે વેચ્યા છે. તો 8 માંથી 1 જાય એટલે 7. હવે 6 માંથી 9 ન જાય ત્યાં શું લેવો પડશે? 10 કો એટલે ત્યાં સુધી જશે 16. પણ બાજુમાં એક ઘટી જશે એટલે ત્યાં શું થઈ ગયા? 6. ફરી પાછું 6 માંથી 8 ન જાય ફરી ત્યાં 10 કો લેવો પડશે. તો એને બાજુમાંથી લીધા એટલે બાજુમાં ઘટી ગયા અને અહીંયા થઈ ગયા 16. પણ એ બાજુવાળા પાસે નહોતા એને બાજુવાળા પાસે લીધું એટલે ત્યાં શું થઈ ગયા? 9. પણ એને કોની પાસે લીધું? 4 પાસે લીધું ત્યાં પણ ઘટી જશે એટલે ત્યાં થઈ ગયા 3. તો આ જો હવે 16 માંથી 9 તો 9 પછી ગણો તો 10 11 12 13 14 15 16 જવાબ આવ્યો 7. 16 માંથી 8 જાય એટલે 8 અને 8 દુ 16. 9 માંથી 5 જાય એટલે 4. 9 માંથી 8 જાય એટલે 1. 3 માંથી 2 જાય જવાબ શું આવશે? 1. તો એને કેટલા પુસ્તકોનું વધારે વેચાણ કર્યું? તો કે 1,14,877. કેટલાનું વેચાણ વધારે કર્યું? તો કે 1,14,877 જેટલા પુસ્તકોનું વેચાણ છે એ વધારે કર્યું. તો ફરી પાછું નીચે શબ્દમાં લખવું પડશે કે આમ બીજા સપ્તાહમાં 1,14,877 નું વેચાણ વધારે થયું. તો આટલો પ્રશ્ન લખવાથી તમને ત્યાં 3 માર્ક્સ છે એ મળે છે. એટલે જેવી રીતે અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે એવી જ રીતે તમારે તમારી ફેર બુકમાં પણ લખવાનું છે અને આવી જ રીતે તમારે ટેસ્ટમાં પેપરમાં પણ લખવાનું છે. ત્યારે જ તમને એનો પૂર્ણ માર્ક્સ છે એ મળશે. તો હવે એના પછી આપણે નેક્સ્ટ દાખલો છે એ જોઈએ. એના પછી પાંચમો દાખલો જોઈએ. તો એમાં તમને અંકો આપેલા છે 6 2 7 4 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ છે એ કરવાનો છે. એટલે કે આ અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. તો આ અંકોનો એક જ વાર ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા છે એ શોધવાની છે અને તેમના વચ્ચેનો તફાવત શોધવાનો છે. તફાવત એટલે કે બાદબાકી. તો પહેલા તો આપણે અહીંયા શું કામ કરવું પડશે કે સૌથી મોટી સંખ્યા શોધવી પડશે અને એના પછી સૌથી નાની સંખ્યા. તો આપણે આવા દાખલાઓ છે એ અગાઉના લેક્ચરમાં કરી રહ્યા છે કે સૌથી મોટી સંખ્યા કેવી રીતે શોધાય, સૌથી નાની સંખ્યા છે કેવી રીતે શોધાય. ફરી એક વખત સમજાવી દો કે અહીંયા કેટલા અંક આપ્યા છે? તો કે 5 અંક આપ્યા છે. 5 અંક આપ્યા છે એટલે આપણે કેટલા અંકને દોરવા પડશે? તો કે 5. તો અહીંયા આપણે લખીએ સૌથી મોટી સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા એટલે ક્યાં આવશે? તો કે એકમના સ્થાન પર આવશે નહીં. અહીંયા આ એકમ હોય પછી આ દશક 100 1000 એકમ દશક 100 1000 અને 10000. તો 10000 બનાવવા માટે મારે અહીંયા કયો અંક મૂકવો પડશે? તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 7. તો એકમના 10000 ના સ્થાન પર 7 લખો. એના પછી હજી એનાથી મોટી હવે આ 7 જ થઈ ગયા. હજી બાકી વધેલી સંખ્યાઓમાંથી
બંને સંખ્યા વચ્ચેનો તફાવત. તો 7,432 અને એના પછી 23,467 આવું થશે. દસકો લેવો પડશે. 2 માંથી 7 નો જાય એટલે ત્યાં ઉપરથી જશે 12, બાજુમાં એક ઘટી ગયા એટલે 3 ના 2 થઈ ગયા. 2 માંથી 6 નો જાય એટલે ત્યાં શું થઈ ગયા તો કે 12. અને એને કોની પાસેથી લીધા? બાજુવાળા પાસે. ત્યાં 4 હતા એટલે ત્યાં ઘટી જશે એટલે ઉપર થઈ ગયા 3. 3 માંથી 4 નો જાય એટલે ફરી ત્યાં દસકો લેવો પડશે એટલે ઉપર થઈ ગયા 13. પણ એને બાજુવાળા પાસેથી લીધા એટલે કે 6 થઈ ગયા. ત્યાં શું થઈ ગયું હવે 5. તો હવે જો બાદબાકી થશે તો કે 12 માંથી 7 જશે એટલે કે 12 માંથી 7 જાય એટલે જવાબ આવે 5. 12 માંથી 6 જશે એટલે 6. 13 માંથી 4 પછી ગણો તો 5 6 7 8 9 10 11 12 13 કેટલો જવાબ આવ્યો તો કે 9. 5 માંથી 3 જાય એટલે 2. 7 માંથી 2 જાય એટલે 5. તો બંને વચ્ચે કેટલા અંકોનો તફાવત છે તો કે 52,965. હંમેશા બાદબાકી છે દસકાવાળી બાદબાકી છે એ હંમેશા ધ્યાન રાખવાનું. આપણે શીખી ગયા છે 2 માંથી 7 નો જાય ત્યાં શું લેવો પડશે? દસકો. ત્યાં શું લીધા? 12. એને કોની પાસેથી લીધા તો કે બાજુવાળા પાસેથી. બાજુમાં 3 હતા એની પાસેથી એક લઈ લીધો એટલે 2 થઈ ગયા. પણ 2 માંથી 6 નો જાય ફરી દસકો લીધો એટલે ત્યાં 12 થઈ ગયા. પણ એને દસકો ક્યાંથી લીધો? બાજુવાળા પાસેથી. બાજુવાળો 4 હતો તો 4 પાસેથી એટલે 3 થઈ ગયા. વળી 3 માંથી 4 નો જાય ત્યાં દસકો લીધો એટલે એમ કરીને આપણે દસકાવાળી બાદબાકી છે એ શીખી. એટલે ટૂંકમાં આપણે આ બે અંકોની શું કરી તો કે બાદબાકી. તો આમ બંને વચ્ચે સંખ્યાનો તફાવત કેટલો છે તો કે 52,965. તો શબ્દમાં લખવું હશે કે બંને વચ્ચેનો તફાવત 52,965 છે. બરોબર. એના પછી છઠ્ઠો દાખલો લાસ્ટ જોઈનો દાખલો જોઈએ પછી આપણે એના લેક્ચર છે પૂર્ણ કરીએ. તો કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે તો કે 2,825. તો
જાન્યુઆરી 2006 માં 31 દિવસમાં કેટલા ઉત્પાદન કર્યા હતા તો કે 87575 87575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે બરાબર તો આજે આપણે અહીંયા 6 દાખલાઓ છે જોયા હોમવર્કમાં આ 6 દાખલા ફેરબુકમાં લખવાના છે અને રફ બુકમાં પણ લખવાના છે સાથે ઘડિયા પણ લખવાના છે હોમવર્કની નોંધણી અહીંયા કરી લઈએ સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન 1 થી 6 રફ બુકમાં પાકી નોટમાં લખવું ઘડિયા